ભારત રત્ન અને ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગવાસી અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। સુરત શહેરના ચોક બજાર વિસ્તાર સ્થિત ઐતિહાસિક કિલ્લા ખાતે વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રદર્શનનો મુખ્ય હેતુ શહેરીજનોમાં સ્વર્ગવાસી અટલ બિહારી વાજપેયીજીની સ્મૃતિ કાયમે જાળવી રાખવાનો છે। ત્યારે આ પ્રદર્શનનો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલ, મેયર દક્ષેશ કિશોર માવાણી, ધારાસભ્યો, પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। મહાન પુરુષોના પ્રતિમાઓ, મહાન પુરુષો દ્વારા એમના નામે બનેલા અનેક ઇમારતો, એમાંથી પણ આપણી આવનારી પેઢીને પ્રેરણા મળતી હોય છે અને એ પ્રેરણા સતત મળતી રહે એના માટે આ પ્રકારના નામ સાથે જોડીને પણ એમને જીવંત રાખવા પડે। અટલજી એ દરેકના મનમાં જીવંત છે, એમને કરેલા કામોને કારણે જીવંત છે। એમને વ્યક્તિત્વ, એમનો સ્વભાવ, એમની વાણી એના કારણે પણ એ લોકોના મનમાં આજે પણ જીવંત છે। એવા વ્યક્તિનો આજે 100મી જન્મજયંતિ નિમિત્તે અમે સૌ એમને આજે સવારે અહીં એમનો ફોટોની પ્રદર્શની રાખીએ છીએ, એ કાર્યક્રમ કરીએ છીએ। સાંજે પણ અમે કાર્યક્રમ કરીએ છીએ। આખા દેશમાં આવા કાર્યક્રમો થઈ રહ્યા છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આજે સવારે જ એમણે કાર્યક્રમ પણ કર્યો છે, દરેક સાંસદો પણ કર્યો છે। ધન્યવાદ।